નમસ્કાર ખેડૂત મિત્રો, અવારનવાર આપણે ખેતીને લગતા વિડીયો લઈને આવતા હોઈએ છીએ. તો આપણે અત્યારનો હાલનો વિડીયો છે મગફળીનો. તો ભાઈ 40-45 દિવસ પ્લસની મગફળી થઈ ગઈ હોય, બરોબર હે, ફૂલ આવતા હોય, બરોબર હે, સૂયા ફૂટતા હોય. તો આ મગફળીમાં અત્યારે સૂયા ફૂટે છે. તો આમાં પીજીઆરમાં હું આપું, એટલે ઘણા બધા ટેકનિકલોની બધા માહિતી આપતા હોય. તો આપણે રિઝલ્ટ લીધેલા છે ડીઆર પ્લાન્ટ પ્રોટેક્શનનું બ્લુબેરી. તો બ્લુબેરીની આપણે વાત કરી તો શું કહેવાય, પ્રોટીન્સ વિટામિન્સનો સમૂહ છે. 25 ml નો ડોઝ છે, બરોબર છે. મગફળી જો તમારે બ્રેક મારવી હોય તો 25 ml નાખો તો બ્રેક મારીને બહુ જોરદાર ફ્લાવરિંગ પકડશે અને તાકાતવાળું રિઝલ્ટ છે બ્લુબેરીના, બરોબર છે. મોસ્ટ ઓફ ખેતરમાં માર્યા છે અત્યારે. જો આમાં બ્લુબેરી લાગેલું છે, ઓલી બાજુનો પટ્ટો રહ્યો, બરોબર, આખો પીળો છે. આ એકદમ કાળો ઘેરો છે, નથી આમાં પાનમાં ડાઘ. બહુ સોલિડ પરિણામ છે. 25 ml પર પોમ, 20 થી 25 ml. કોટન જેવા પાક હોય, કપાસ તો 12 થી 15 ml નો ડોઝ છે. સોયાબીનમાં 15 થી 20 ml નો ડોઝ છે. જેવો ગ્રોથ, મગફળીનો ગ્રોથ વધારે હોય અને 25 ml લેખે મારીને સોલિડ પરિણામ મળે છે. અને રિઝલ્ટ લીધું હોય કે લેવું હોય તો એમાં એક ક્યારો મૂકીને મિત્રો છંટકાવ કરવો, એટલે તમને કાયદેસરનો કડ પડી જાય એની ગેરંટી. એક નંબરનું રિઝલ્ટ છે ડોક્ટર પ્લાન્ટ પ્રોટેક્શનનું બ્લુબેરી. વધારે માહિતી માટે નીચે મારા નંબર આપેલા છે ને, તમારા એરિયામાં ક્યાં મળશે એના માટે નીચે કોલ કરીને પૂછી લેજો, અથવા તો કુરિયર દ્વારા તમે ઓલ ગુજરાતમાં આ દવા મંગાવી શકો છો. બધાય મોલમાં 100% સક્સેસ દવા, એટલે કે ડોક્ટરનું બ્લુબેરી. જોરદાર રિઝલ્ટ છે. આભાર. જોવા હોય તો અત્યારે આપણે બ્લુબેરીનો છંટકાવ કર્યા પછીનું જે રિઝલ્ટ છે જોઈ લ્યો. સૂયાની ફૂટ, મગફળીના દાણા અને કેટલો સૂયાની સંખ્યા છે. એક જ છોડવો છે મિત્રો, સિંગલ છોડવો. એક નંબર રિઝલ્ટ ડોક્ટરનું બ્લુબેરી.